Oh no! નેહા તો હાવ થાકી ગયો કચરા પોતા કર્યા મેં. નેહા હા બોલો ને ભાભી. હું કચરા પોતા કરી નાખ્યા તો રસોઈ બનાવી દે. કચરા પોતા કરી નાખ્યા ભાભી? તો હું તો રસોઈ બનાવી દે ને હા. પછી હું જમ્યાના વાસણ કરી દઈશ. ઓ માં, ઓય બાબા બાબા. થયું અરે ઊભા જ નહીં થવાતું, આ બધી નસ જકડાઈ ગઈ ભાભી. હા મને એવું લાગે છે આ મને ચિકનગુનિયા તો ના હોય ને? અરે ના ના, તને શું થાય? તારા ચિકનગુનિયા ક્યાંય દૂર ભાગે. આ બધું તો મને થવું જોઈએ. શરીર તો જોતું મારું ને તું આવું કેમ? અરે ભાભી તમારું શરીર હું કેવું કે મસ્ત છે, હટ્ટું કટ્ટું યાર. મારું જોઉં ને આ મારામાં શું છે, આ હુક લકડી થઈ ગઈ છું. આ જોઉં ને આ કંઈ ખાવાનું ભાવતું નથી કેટલા દિવસથી. નાસ્તો તો મસ્ત કરી લીધો, આખું ખાખરાનું પેકેટ ઉપાડી ગઈ. તો હા લેવું નહીં થવાતું. બરોબર લે. અલા એલા ઊભી થા ભાભી. આ હું થયું? ઓય માડી રે, મને તો હબાકો આવી ગયો કમરમાં. બાબા 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 બાબા. હવે તમને હબાકો આવી ગયો તો હવે આપણે કરવું, ઘરનું કામ કોણ કરશે ભાભી? ઊભી થા, જા જલ્દી રસોઈ બનાય, હમણાં આવી જાહે બધા જમવા. ભાભી મારથી ઊભી નહીં થવા, બધી બહુ નસ દુખે છે મારે. અને હાલો મને ઊભી કરો, લો જમવાનું બનાવું ને તમારે. અમાર કેડમાં ટસાઈ ગયો, ફૂટી ગયો. એ જ કહું છું તમને હું કે આ તમારે ટચાક્યો ફૂટી ગયો ને મારથી ઊભું જ નહીં થવાતું. આજનો દી તમે બનાવી દો ને કાલથી હું બનાવી દઈશ, બસ ચોક્કસ. પણ મારથી ઊભું આ તો તું જોતો ખરી. આ તો પેલું જો આ હું કહું પેલું સ્પ્રે પડ્યું છે ને આપણા ઘરમાં, એ ઘડીક માર દો ને ભાભી. આજનો દી ભાભી તમે બહુ હારા યાર. બેને ઊભી થઈને મારથી તો હલાતોય નથી. ઊભા રહો કોશિશ કરું. હો મારી રે ભાભી. હા તો જો અંબાઈ હું તને છાંટી દઉં, તું મને છાંટી દે. હાલ ચાલ ખા જલ્દી જા. મને નથી લાગતું ભાભી કે આ સ્પ્રે લગાવવાથી આ મારું મટશે. હું એમ કહું તમને કે આજનો દિવસ છે ને તમે બનાવી દો, કાલથી છે ને હું રસોડામાં ફાઇનલી ઘૂસી જઈશ. અને ભાભી તમારે જેવું કોઈને સાચું કહું, તમને મારા પર જેટલી લાગણીની દયા છે ને એટલું તો હું કહું ને કોઈને નથી ઘરમાં. હા હું કહી બી હોય ને તો તમને કહી શકું છું, બાકી કોને કહેવા જવું? સાચી વાત છે. તો હું હું જ મળું છું તને બેન. કેવી વાત કરો છો ભાભી યાર, તમે મળો. આવું કેવું બોલો છો? દુખાવો થતો હોય ને તો જ કેવું ભાભી, તમને ખબર છે. અહીંયા આવતા રહો, હું તમને દબાવી દઉં. અહીંયા આવતા રહો ને, અહીંયા. મારે કોઈ મારું કમર દબાવી નથી બેન. તું આરામ કરે છો ને, કઈ વાંધો નહીં. તું આરામ કરી લે, હું રસોઈ બનાવી નાખું. ગમે એમ કરીને રસોઈ તો બનાવી જ પડશે, નકર આપણા જે આદમી ગેસ કામ પર ત્યાંથી આવશે તો એને ખવડાવશું શું. પણ હા એક વાત તને હું કહી દઉં છું, જે વાસણ થાય ને હા તો તારે ઘસવા જ પડશે. હા તે વાસણ. અરે આ તમે બધું શું બોલો છો? જમવાનું બની ગયું કે નહીં? ભૂખ લાગી છે હવે. હાલો ભાઈ પણ આવી ગયા. ભાભી તમને ક્યાંની કહું છું જમવાનું બનાવી દો. પણ આ તમે પેલા આ શું અહીંયા હાથ કમર પર શું છે આ બધું? અરે એમાં એવું છે ને વિજયભાઈ કે આ મને છે ને મને એવું લાગે મને ચિકનગુનિયા નથી થઈ ગયો ને મારથી ઊભું જ નહીં થવાતું. બોલો મને એને હું ઊભી કરવા મને કમરમાં કંઈક આંચકો આવી ગયો. હવે હું કરું? મારે રસોઈ તો બનાવે પણ થોડીક વાર લાગશે. બૂમા બૂમ નહીં થતા. હવે તો મારી પાસે એક જ રસ્તો છે. કેમ? હા અશ્વની કુમાર જાઓ ને ત્યાંથી બે હારામાંની કમર હોધી લાવું ત્યાંથી ને તમારામાં બંનેમાં ફિટ કરાવી દઉં. ઘડીકમાં આની કમર થઈ જાય બગડી જાય, ઘડીકમાં તારી કમર બગડી જાય. આ શું રોજે રોજ આ હું બોલો છો વિજયભાઈ તમે? અરે એટલે કહું છું કે આ હું બોલો છો વિજયભાઈ તમે? આવું તો કઈ હોતું હોય ત્યાં કમર મળતી હોય, કઈ કમર કઈ વેચાતી મળે? અશ્વની કુમારમાં પેલા મળદા આવતા મારી કોકની કમર હારી કાઢી લેવું, બીજું શું થાય? ઈ ના હોય વિજયભાઈ, પણ હું એમ કહું છું આ રોજનું થોડું છે મારે. આ તો કોક દી અમને થાય. તમે સમજતા નથી. તમારા મોઢા જોઈને તેમ થાય છે કે ખાવાનું જે મળશે જ નહીં એવું લાગે. નહીં આ ભાભી હમણાં બનાવવા જાય ચા. મને તો છે ને ખબર નહીં, મને એવું લાગે છે આ કોકે મને કરાવી તો ના દીધું હોય ને. આ 2 દીની થાય ને 1 દી માનની થાય ને ત્યાં તો મને છે ને આ ભાભી આ તકલીફો ઊભી થઈ જાય છે. બોલો આ દુખાવો ચાલુ થઈ જાય, કમરનો દુખાવો ચાલુ થાય. હોય તો તું બનાવી દે ને જમવાનું. તમારા ભાઈની વહુનું ઉપરાણું લેવા માટે તમે હંમેશા તત્પર અને ઊભા રહ્યો છો ને. હા તો તમારી જેઠાણીને તકલીફ છે તમે બનાવી દો ને જમવાનું. વિજયભાઈ હમણાં જ કીધું, તમે કેમ સમજતા નહીં? મને દુખે જ. એવું કરો આ પેલું બહાર ઓર્ડર કરી દો ને કાં તો પછી. એ તો છેલ્લે એ જ રસ્તો છે ને, બીજું તો શું થવાનું છે? ભાભી એમ તો ના બનાવવા દે. તો બનાવી દે ને. એ તમારી વાત કરું, તમે ના બનાવવા દો. તમે ખોટા ખર્ચા ના ગમે ને ભાભી. હું આ કહું ને બહારનું ખાવાનું
તો ભાભી તરત ના પાડે હમણાં ઉઠીને હો હવે અહીંયા રસોડામાં ડોયલા જશે જો બહારથી ખાવું પડે લાવીને હું કરું હવે આ બધી તમે વાત બંધ કરો. હું બધું સ્વિગીમાંથી મંગાવી લઉં છું, બરાબર? અને પણ તમે છે ને શરીરનું ધ્યાન રાખો હવે. એમાંથી નથી મંગાવું, બરાબર છે? તો બનાવી દો. આ કેટલા વાગ્યા આ અટાણે? તો ઘર આવશે ને, ટિફિન બહુ બધા મળે છે, હું કોણ ત્યાંથી લઈ આવજો. તમે જ બનાવી દેતા હોય તો આ તેવડ નથી ને એટલે નકર તમારા મોઢા નો બોલાવી અમે. અમને કોઈના મોઢા બોલાવવાનો કોઈ શોખ નથી. અમારા હાથ પગ હાલે ને ત્યાં અમે બધું કરી જ નાખીએ છીએ. જેટલી જીબડી ચલાવે ને એટલે હાથ ચલાવ્યો હોત તો ત્યારે ખાવાનું બની ગયું હોત. સાચી વાત વિજયભાઈ તમે જ હાથ હકારો ને ખબર પડે રસોડામાં જઈને કે કેમ થાય છે. એક માણસ પીસાણા કરે તેને પીસાવા દેવાનું, બીજું કઈ જોવાનું જ નહીં. પણ તમે બંને હળી મળીને કામ કરો ને, એક અરે. એક કામ તો કરો. વિજયભાઈ કેટલું હળી મળીને કામ કરે છે, બધું ઈ જ તો કરે છે ઘરમાં. હું ક્યાં કાંઈ કરું છું? જોયું ભાભીએ કીધું ને બધું હું જ કરું એટલે થાક લાગે છે મને આ એટલે જ હું થાકી જાઉં છું વિજયભાઈ આખો દિવસ એમને એમ આ ખબર નહીં આ એવું નહીં ભાભી એટલે એવું નથી કામ બેન તું કરસ કે હું કરું? એટલે હા તમે કરો છો અને તમે હું પહેલા કરું છું બંને બંને જણા તમે બંને નક્કી કરી લો કોણ શું કામ કરે છે ને કોણે શું કામ કરવાનું. તમે એક કામ કરો, ઘરમાં મસ્ત એક કેમેરો ગોઠવી દો એટલે તમારે પાસે કોઈનું ધ્યાન નહીં રાખવું પડે. આપોઆપ અમે અમારું ધ્યાન રાખી લેશું ને. હા કોણ કેટલું કામ કરે, શું કરે ને શું નથી કરતું ને ખબર પડી જશે. હા હા, તો હવે આજે તો ખાવાનું બહારથી જ મંગાવવું પડશે ને. આ જો સાંભળો ઘરમાં કેટલા આટા થાય ને એ તમારે ચેક કરી લેવાનું બરાબર બરાબર ને ભાભી આટા એટલે એટલે અહીંયાથી કેટલા રસોડામાં કેમેરો મુકાવશું આપણે. હવે આ તમારી રામાયણ બધી બંધ કરો. હવે હું જાઉં છું, થાકી ગયો તમારી રામાયણ સાંભળીને. અરે ભાભી હવે જાઓ ને આ બિચારા વિજયભાઈ ભૂખા થયા છે આ પેલા ઓલા આવતા હશે હું થોડી જાતું. અરે દીપક, તું આ બધું મૂકી દે પહેલા. ગાડી સાફ કરવાનું, પછી ગાડી સાફ થયા કરશે. તું આજે સાંજે ખાવાનો બંદોબસ્ત કર. કેમ શું થયું આ ઘરમાં છે તો ખરા આપણી બાયું તારી બાયડી ને મારી બાયડી બંનેને કમરમાં ટચક વાગી ગઈ છે. એકને કમર દુખે, એકને વાહો દુખે છે, એકને કઈ ચિકનગુનિયા થઈ ગયો છે. હજી તો થવા પહેલા જ થઈ ગયો છે એમ કહે છે તારી બાયડી ને મારી બાયડી કે કમર તૂટી ગઈ છે, કમરમાં વાગ્યું છે. બાયુને છે ને વાંધા જા જ્યારે હોય ત્યારે એક જ દુખાવો હોય કમરનો, જ્યારે હોય ત્યારે એક જ દુખાવો હોય કમરનો, કાંઈ ન હોય ને તો સીધું માથું દુખતું હોય. હવે આમાં બાયુને લાવીને આપણે છે ને આ ભાગીના ભમરાળા હા નહીં, આજે તો એક કામ કરી મોસમમાંથી પાઉંભાજી લઈ આવી ને એકાદ પુલાવ લઈ આવું. પણ ભાઈ આ કઈ એક કતરા પાવભાજી લવાતી છે. આ રોજ બહારનું ખાઈને આ પેટની પથારી ફરી ગઈ. તારી સામે તો છે પણ શું કરીએ બોલો હવે. એ સમજતા જ નથી. બંને સમજીને કામ કરતા હોય તો એકાદું વાળા પરથી માંડવી પડે કે એકાદું વાળા પરથી કમર બગડે તો ઠીક છે, તો બંનેની હારે કમર બગડી ગઈ. એકાદું નહીં બગડે તો ઠીક છે કે ભાઈ આલો કામ કરી લે. આ છે ને દાનત ખોરની બાયું છે આપણી, તમને ખબર છે કામ એને નથી કરવું. એને કામ કરવું નથી અને રસોઈ બનાવી નથી ને સારું સારું ખાવું છે. એને ખબર છે કે એ છે ને ભાઈ આપણે કળી ગઈ છે કે આ ના પાડશું ને એટલે હમણાં બહારથી જમવાનું લઈ આવશે એટલે સારું આપણને મળી જશે, એને મળી જશે જમવાનું, બરાબર? આપણે કળી ગઈ છે, એને દાનત જ નથી જમવાનું બનાવવાની. તો શું કરાય બોલો હવે, આનો શું રસ્તો કરીએ આપણે બોલો હવે. આપણે એવું કરાય કે આપણે છે ને બહાર જમતું હોય ને ઘરે એની હાટું પાર્સલ ન લવાય હા એ જ કરાય. અને પછી ભલે એને ખબર પડે કે આ ઘેરે આવું રસોઈ કઈ રીતના બનાવાય એમ. હા, એ કરાય. એ તારી વાત આજે પાટો ઘરે આવ્યા પછી ખબર પડે કે મને આમ થયું છે ને મને ઓલીને આમ થયું છે. નકર જો ખબર તો ખાઈને જ આવતે. ભાઈ જે હોય તે એને જ્યાં દુખતું હોય ત્યાં ભલે જ્યાં હોય ત્યાં દુખે, બરાબર? પણ આપણે છે ને હવે એમ જ કરવાનું છે કે આપણે બહાર જમીન ઘરે આવતું રહે એમ કે અમારે હાટું ન લાવ્યા નહોતું પાર્સલ જ અમે ત્યાં સિસ્ટમ નહોતી, અમે બસ જમીન વહી આવ્યા, તમે તમારે રીતના બનાવી લો. એના કરતાં બેટર છે કે આપણે જમીને જવાનું અને કહેવાનું જ નહીં અમે બી નથી ખાવ, તમે બનાવો તો ખાવ છો નકર કાંઈ નહીં. હા બસ એમ કરશું. હા એ જ કરાય. કારણ કે આ લોકોને હાથે હવે ભોગવવાનું બહુ અઘરું છે ભાઈ. કોઈ કામ ચોર છે, કામ જ નથી કરવા માંગતા બંને. અને વાળા ભાઈ પરથી બાનું કાઢે છે એકબીજા. તમને કહું આ છે ને ખાલી આપણા ઘરમાં નહીં, આ એક ઘર મૂકીને એક ઘરમાં આ બાયુનો આ જ લોચો છે. અત્યારે કોઈને છે ને રસોઈ બનાવી નથી, બરાબર? બહારનું જ ખાવું છે. અને રસોઈ જે બનાવે છે ને પરાણે એ રસોઈમાં ધ્યાન ન હોય, એનું ધ્યાન બીજે હોય ને રસોઈ અહીંયા બનતી હોય, બરાબર? એટલે રસોઈ તમારે જેવી બનાવી તમે ખાઈ લ્યો. એટલે તમને ખબર છે ને કે રસોઈ બાઈ જો પ્રેમથી બનાવે ને તો જ રસોઈ જબરદસ્ત સારી એની બને. અંદર ભાવ બનાવે એટલે એકદમ ભાવથી બનાવે ને તો એનો સ્વાદ લાગે. આ તો ખાય નહીં, 7:30 થાય ને એટલે ઓલી સિરિયલ નથી આવતી, સિરિયલ જોવાના થઈ જાય. બસ બીજું કંઈ કામ જ નથી લોકોને. ફોર્માલિટી થઈ ગઈ છે કે આ લોકોને શું છે કે બસ આને જેવું તેવું ગમે એવા ગાંદડા બનાવીને આપી દો એટલે આપણા ખાઈ લે ને કાંઈ બોલશે નહીં. જો બોલીએ તો કે આ તો લપ કરે છે અને આ તો બહુ ચાબા છે અને જેવું એવું ચાલતું નથી. આજે તો હવે તારે લાવવું જ પડશે કેમ કે બંનેની મેં પણ કમર જોઈ છે. તારી વાઈફની બી કમરની તકલીફ છે ને તારી ભાભીને બી એવું જ છે, એવું લાગે છે. કમરમાં બંને આમ કરીને બેઠી હતી અને એ લોકોની હલાય એમ નહોતું, હુતી હતી બંને સોફા ઉપર. એટલે આજ તો ખાવાનું લાવવું જ પડશે, પણ હવે નથી લાવવું. આ સેલનું લાવી દે, હવે નથી લાવવું આપણે. આજે લઈ આવીએ છીએ અને આપણે જમતા આવીએ છીએ. બાકી હવે છે ને તમે કીધું ને મેં કીધું એ પ્રમાણે આઈડિયો કરવો પડશે તો જ આ સુધરશે, નકર સુધરશે નહીં. હા એ જ છે. હવે
આ ગાડી લઈને હા, જવું તું છે ગાડી લઈને જા, વરસાદ બી છે ને હું છે ને એક કામ કર, મારો પાર્સલ લઈ, હું ઘરે ખાઈ મારે થોડું ખાવા જોઈએ. હા તો તું લઈ આવ, બધું તમે લઈને. તમે આરામ કરો, હું લઈ આવું છું. હાય ભૂખ લાગી હતી મસ્ત મજાની પેટ ભરીને ખાધું. હવે સારું છે ને જમ્યા પછી? જમ્યા પછી સારું છે એટલે તમે કેવી વાત કરો છો? આ તબિયત બગડી છે કહું છું, અને બીજું કે જમ્યા પછી આ તો અશક્તિ લાગતી હોય ને એટલે ખાવું પડ્યું. અને આ શું કહેવાય એટલે પેટમાં સારું લાગે છે, મીન્સ કે ખાધા પછી. બાકી બીજું બધું તો આ મારું બહુ દુખે મારી રે. આ તને જમતી હતી ત્યાં સુધી કાંઈ નહોતું, બરાબર? હવે અત્યારે ભાભી તે ત્યાં સૂઈ ગયા છે લાંબા થઈને, એને પણ તકલીફ છે, અને તને પણ જમ્યા પછી તકલીફ થઈ ગઈ છે, તું અહીંયા લાંબી થઈને સૂઈ ગઈ છો. આ તમારે કમર છે કે કમરા છે એ નથી ખબર પડતી. મારી તો કમર જ છે, ભાભીને કમરો છે કદાચ. અને એમ કહું છું કે એવું નથી, ખાતી હતી ત્યાં સુધી સારું નહોતું, પણ શું કરે હવે પાપી પેટનો સવાલ છે મારે, બરાબર? ઉભારો વાત કરું. ઓ મામી રે, આ ખબર નહીં આ કમરમાં શું થઈ ગયું. મને એમ જ થાય છે કે આ ચિકન ગુનિયાની અસર નહીં હોય ને તો સારું. હું એમ કહું કે આ તો આ શું છે કે આ પાપી પેટનો સવાલ છે, બરાબર? ભૂખ લાગે એટલે ખાવું પડે, બેસવું પડે. બાકી સાચું કહું તો ખાવાય બેસવાની મારી તાકાત નથી, પણ હવે બેસવું પડ્યું, ક્યાં જવું? તમે તો મને ટેકો દેવા આવતા નહીં, તમને તેમ જ છે કે હું બધા નાટક કરું છું. તને તો એમ છે ને કે જાણે મને કાંઈ ખબર જ નથી. આ જમતી હતી ત્યારે તો એકદમ વાતોના ફટાકા મારીને મોબાઈલમાં બધી રીલ્સ જોતા જોતા તું જમતી હતી એકદમ આરામથી, તો એ તને કમરનો દુખાવો નહોતો. અને અહીંયા આવીને સુધી લાંબી થઈ ગઈ એટલે સીધો તને પાછો કમરનો દુખાવો થઈ ગયો ને. પણ બધા બેઠા હોય, મારે આ રીતે રહેવું પડે કે નહીં? તમે મને કહો. બધા જ બેઠા હોય અને હું પછી આમ બધું ત્યાં પેલું કરું તો કેવું? આ તો હવે નહીં સારું લાગે એટલે અહીંયા આવીને સૂઈ ગઈ. બાકી મને કંઈ એવું કંઈ શોખ નથી થતા. તમને તો એવું જ લાગતું હશે કે આ હું કામ કરવું પડે ને એટલે બધા નાટક કરું છું. અને આ ભાભી નાટક કરતા હોય એવું મને લાગે છે. બાકી હું જરાય નહીં હો, મને તો સાચું કહું. અને આ જો નહીં, આ ઉપરથી બાકી રહી ને તો એમાંથી કાંઈ માલ આવતો નથી. તું ખાલી ખોટી મને શરદી થઈ ગઈ છે અને નાક વહે છે ને એ બધે બાના રહેવા દે. અને તને ખબર છે આ મોટા ભાઈ છે ને મારા ઉપર રાડું નાખતા હતા. અરે શરદી થઈ ગઈ છે રિયલી, તમને તો મારી પર ભરોસો જ નથી ને. પણ ભરોસો બધો છે, પણ હવે છે ને આ નાટક બધા તમારા બેયના બંધ કરો અને ટાઈમે જમવાનું બનાવજો. આ મોટા ભાઈ મારી ઉપર રાડું નાખતા હતા એમ તને કહું છું. શું કામ? તમે જમવાનું નહીં બનાવો ટાઈમે તો શું કરે? મંગાઈ લીધું ને પણ બહારથી. મંગાવી લીધું ને તમે ખાઈ લીધું, પણ હવે છે ને કાલથી ટાઈમો ટાઈમ મારે જમવાનું જોઈએ ઘરમાં. કેવી વાત કરો છો? તમે ખાઈ લીધું એટલે તમે તો ખાધું જ નહીં હોય ને જાણે. એટલે તમે તો ખાધું જ નહીં હોય ને જાણે. અમે જ બંને ખાધું, તમે ખાધું છે, ભાઈએ ખાધું છે, અને તમે લોકો યાર અમારો વાંક કાઢો. અને કોક દી અમને સારું નહીં હોય તો તમને એવું ના થાય? મીન્સ કે મને સારું નહીં હોય તો તમને એવું નહીં થાય? કોક દી જ તમને સારું હોય છે. કોક દી સારું નહીં એમ નહીં, કોક દી જ તમને સારું હોય છે. બાકી રોજ તમારા ટેકા ભાંગેલા જ હોય. ના એટલે એ જ કહું છું કે કોક દી જ અમારા ટેકા ભાંગ્યા હોય ત્યારે તમે આ વાસણ ઘસીને આજનો દિવસ ઘસી નાખો ને જાઓ ને. અરે થોડીક શરમ કર. હું તને એમ કહું છું કે આ તમે નાટક તમારું બંધ કરો તો પણ હજી તું મને વાસણ ઘસવાનું કહે છે. શરમ તો બહુ આવે છે, સાચું કહું ને તમને. પણ શું કરવું મારે? શરમ આવે તો ઊભી નથી થવાતું ને. લો ઉભા રહો, કોશિશ કરું. નહીં ઊભી રહે, એમ નહીં થવાય. મમ્મી રે, તે પેલી એક રીલ જોઈ છે? એક રીલ આવે છે ખબર તને ઇન્સ્ટાગ્રામમાં, કે કમર દુખતી હોય અને બેન છે ને ત્યાં ઊભા રહી જાય, પછી પાછળથી એનો ઘરવાળો છે ને એક જ લાત એના કમરમાં મારે એટલે બેન સીધી હાલવા મળે, કમરનો દુખાવો જાય ભાગી. આપણે એવું કરીએ તો? ના, મારથી ઊભા થવા એવી મારી હાલત નથી. અરે હું તને ઊભી કરું ને અને સારું થઈ જશે તને. ના, બિલકુલ નહીં. મારી હાલત જરા કે નથી ઊભી થવાની. આ હું એમ કહું છું, જાઓ ને આજનો દિવસ વાસણ ઘસી નાખો ને. અને આ પેલો ડબ્બો હાનો પડ્યો છે આ ત્યાં આગળ? આ ઓલો આ જો રસોડામાં અહીંયાથી હુતા મને દેખાય, તમને નથી દેખાતો? અને હુઈ જા બગ ઘરમાં હુઈ જા. હું તારા નાટક સમજુ છું. કાલથી મારે છે ને જમવાનું ટાઈમે જોઈએ. હું જાઉં છું, નથી સાંભળવું મારે બીજું કાંઈ. હા, વાંધો નહીં, ભલે. ક્યાં છે મારી બેન? રે મારા સુંદર વીરે, તું આવી ગયો? લે ઘણો જે હોવરનો થા. બા કેમ છે? હે મજા કરે. અરે વાહ, તો ઓસિંતાનો આવી ગયો ને કઈ કામ પડ્યું તું?
હા બેનને ઘરે ઓશિતાનું આવવાનું હોય ને. અરે વાજી રક્ષાબંધન ને બહુ વાર છે હો. હા રિક્ષામાં આવ્યો કે ગાડીમાં? રિક્ષામાં આવ્યો એને દેવાના છે આ 200 રૂપિયા. અલે તો દીધા કે બાકી? હા બાકી છે. ક્યાં છે મારા પટલ? હવે પટેલ તો ઉતા છે, લેવું દયા 200 રૂપિયા. તું બેસ આવ હમણાં. આલે ભાઈ આલે લઈ જા. હાશ હા, તમે ક્યારે આવ્યા? હા હજી આવ્યો જ તો. હજુ આવ્યા જ છો? બાય. માં દેરાણી ઓળખશો ને તો? હા આ, ના બોલી ગયો એનું. અરે એનું નામ માયા. માયા. મારું નામ છે માયા અને મને જોઈને ભલભલાની બદલી જાય છે કાયા. અને તમે છો બહુ જ ડાયા. હા એ તો લાખોમાં એક છે મારો વીરો. હા ખબર છે તમારો લાખોમાં એક વીરો. હા કોહિનૂર છે કોહિનૂર. આવો હીરો મળવો ને મુશ્કેલ છે. તો કેને કોક તારી બેન બાકી હોય, માર ભાઈ બાકી છે હજી. એમાં એવું છે ને કે ભાભી આ કોહિનૂર જે હીરો આવે ને બહુ કિંમતી હોય, એની કોઈ કિંમત જ ના આંકી શકે. અને આમની કિંમત કઈ જ નથી. એટલે એમ કે કોહિનૂર હીરાની કિંમત હોય કઈ? આ તો કિંમતી છે, અમૂલ્ય વસ્તુ છે. એટલે એમને એ તો હીરા એનું મૂલ કરી લ્યો. તમારા ગામની સોળીઓને કયો કે મારો સુંદર વીરો કોહિનૂર હીરો છે. તો આ તમારો હીરો છે ને વેચાય એવો નથી. અમારે વેચવું નથી. હવે ચા બનાવ ને બેન થોડીક મારા ભાઈ માટે. કડક બનાવજો બેન, મને કડક ચા બહુ ભાવે. ઈ ભાઈ મસ્ત બનાવે છે ચા. હા હમણાં કોરોના વાળું બહુ ચાલ્યું ને. હા અરે ખબર નહીં કેટલા દિવસથી મને કન્ટિન્યુ બહુ ખાંસી આવે છે. આ કોરોનાની અસર મને ના થયો ને તો સારું. જો માથી દૂર રહેજો. અરે એમ કર ભાઈ, હું તારા હાટું મસ્ત મસાલાવાળી ચા બનાવું છું. તો માયા જોડે વાત કર થોડીક વાર હો. પણ કડક બનાવજો. અરે મસ્ત કડક મસ્ત બનાવું. ભૂકી વધારે નાખજો. અરે વધારે જોઈને ભલે ને એક દી માં ઢીસો વપરાય છે. હા બનાવો ને ભાભી ચા. હા પણ આપણે બેન ભાઈ બે બેહીન મસ્ત પીશું હો. તો તારે બે રકેબી બનાવી નાખું. મારી જરાક બનાવજો ને. શું વાંધો છે તમને? અરે દૂધ ઓછું છે. આ તે વાંધો નહીં. અડધામાંથી અડધી કરજો. બેમાંથી અડધી અડધી લઈ લઈશ. તમારા જેવી જો મળી જાય મને તો તો શું તો અરે એમ નહીં, તમારા જેવી કોઈ હોય છોકરી તો મારે લગ્ન કરવા છે. મારા જેવી ને? હા મારા જેવી તો મળવી મુશ્કેલ. હું તો મારી માની એકની એક છું. અને આ છે ને વન પીસ હું તો હતી. એટલે મીન્સ કે કોઈ બી એક જ વન પીસ જ હોય અને હું વન પીસ છું. એટલે બીજો પીસ મારા જેવો ના હોઈ શકે. એટલે તમે આ બધી આશા છોડી દો. આજુબાજુ હોય તો હાલશે મારે. હાલ છે તમારે તો તમારી બેનને જ કહો ને. હા હમણાં ચા લઈને આવશે તમારા માટે હો. હા તેમને કહેજો કંઈ થોડું આમ તેમ હોય તો પેલી ચંડી છે ચંડી અમારે ત્યાં એ ચાલશે. જોવી પડે. જોવી હું હવે હારી જ છે થોડી આમ છે એમ નહીં, આમ સારું છે કંઈક થોડી. થોડું ઘણું તમારાથી થોડું ઘણું હાલે. પછી જાજુ તો કઈ મને ગમી જોઈ દિલને. અરે, પણ થવું જોઈએ કે મજા આવી ગઈ એમ તો મજા આવે. પણ એ ચંદી છે ને તમારે લાયક છે. સાચું કહું ને તમારી બેની જોડી મસ્ત જામશે. એમ કે ને કે ફોર ઈચ અધર મસ્ત. બંને જણાની જોડી એટલી મસ્ત લાગશે ને કે વાત નહીં પૂછો. મારા ચંદી દિલમાં વેડિંગ્સ બકુલ ચંદી વેડ્સ બકુલ અને બે જણાના લગ્ન થશે અને બે જણાની જોડી જે જામશે ને આય હાય 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 દુનિયામાં મિસાલ બની જશે. અરે ભાઈરો, મારું નામ બકુલ નથી, સુંદર છે. તમે ભૂલી ગયા. આ પેલો અમારો એક બકુલ છે ને હા. એ તમારા જેવો જ છે થોડોક. સમજી ગયા ને? એટલે હું એવો અરે નથી. ના ના અરે શું તમે તો મસ્ત સુંદર હા, હા. સુંદર. તમે સુંદર છો.
સુંદર જ છો પણ મેં કહ્યું ને એમ ચંદી તમારી સાથે મસ્ત જામશે જોડી. બાકી મારા જેવા પીસની વાત છોડ દો, હું તો વન પીસ છું. મારા જેવો પીસ ક્યાંય ના મળે. તમારા જેવી રૂપાળી, તમારા જેવા વાળ, તમારી જેવી સાડી પહેરે તો મારા દિલમાં, શું તમારા દિલમાં? ના મારા દિલમાં હા. ઉમંગ થાય હા તો તો મજા આવે. લિમિટમાં હો. બાકી બાકી સુંદર સાચું કહું ને તો બહુ ભોળો વિચારો, સાવ લાખોમાં એક ડાયો, હું તો કહું ને કરોડોમાં એક. આવો તો બિચારો ક્યાંય મળે ને. આમ મૂછો તો જો, હાય 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 હાય, એક 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 કરીને ઉખાડી લો એવું થઈ જાય. બોલ, તારી મૂછ એટલી મસ્ત છે. તોય હું હજી તો તૈયાર નથી થયો. હું તૈયાર થાવ તો તમને એમ લાગે આ તો સુંદર કાંઈ તૈયાર થયો છે. સુંદર તું તૈયાર કેવી રીતે ને કેવો થાય એ વિચારું છું તો. સારું કંઈ નહીં. તારા બેન ચા લઈને, સોરી તારા એમાં કેવું છે ને કે આ પેલું વાતોમાં ખ્યાલ ના રહે. હું એમ કહું છું કે આ તમારા મને બેન થોડું ઘણું ભૂલાઈ જાય છે. બસ હવે લિમિટમાં રહેવાનું મારી જોડે. હું એમ કહું છું કે આ તમારા બેન ચા લઈને ના આવ્યા અને મારા માટે અડધી કીધી છે, લઈ આવે તો સારું, નહીં તો હું તો તમારા બેમાંથી અડધી કરી લઈશ. આવશે શા આવશે. હજુ ક્યારે આવશે? આ છે ને તમારા બેન મારી સાથે બહુ દુશ્મની રાખે છે, કંઈ સમજાવજો અમને. અને આ શું છે, મારી તબિયત સારી નહીં રહે ને એટલે હું કામ નથી કરતી. જેટલા મોઢા આવે એટલી વાતો આપણે વધારે ન થાય. મારે આરામ કરવો છે. એમાં એવું છે ને મારી કમર બહુ દુખે છે. મને તો બહુ મજા આવે છે વાતો કરવાની. તમે મજા લો, હું જાઉં હો. તમે વયા જાઓ તો મારા તમારા કાળજામાં કટકા થઈ જશે, હા. તાર ઝણઝણી જશે, બીજું કંઈ થશે હજી? મોતિયો નહીં આવી જાય હો, ધ્યાન રાખજો. હું જરા આવું પાછો. હા એકચ્યુઅલી ને મારી કમર બહુ દુખે છે. હો આવી મને. હું દબાઈ દઉં તમારી કમર? ના હો, મારી કમર કંઈ નથી દબાવે. બીજું કંઈ નહીં. કમર બીજું કંઈ નહીં એટલે કહેવા શું માંગો છો? લિમિટમાં હો, લિમિટમાં. આમ લિમિટમાં રહીને વાત કરજો, જે વાત કરો એ. ના આપણે એવું કાંઈ બોલતા જ નથી. આ તો એટલે તમે શું બોલો ને મને બધી ખબર પડે છે. હો કમર દબાવવાની વાત છે. મહેરબાની તમારી હો, મારે કંઈ નથી દબાવવું. હો. હું તમને શું કહું, હા બોલ લે. આ મારો વીરો સુંદર આવ્યો છે, તમને ખબર છે? હા તે આવ્યો તે શું છે પણ એ તો આવે બેનના ઘરે ફરવા આવે. આવે એટલે આ મારો ભાઈ આવે એટલે તમે આવે એમ કહીને ઉભા રહો ને તમારા ભાઈઓ આવે જ્યારે તમે ઓહો આવ્યો ભાઈ એવું માન આપો છો. આ મારા ભાઈને કાંઈ માન નહીં આપવાનું? તો તારે મને પહેલા કેવું જોઈએ ને, એના કઈ ફૂલ પાંદડી લઈને નારિયેળ બારે લઈને ઓવારીને ઓવાણા કરીને ઘરમાં લે દે. બસ હવે એવી આશા તો મને તમારી પાસે જિંદગીમાંય નથી. હા તો કઈ આશા છે તને કે હાલ? મને એટલી આશા છે કે તમે મારા ભાઈને સુરત આવ્યો છે તો સુંદરને તમે લઈને જાઓ ને ડુમસ ને બધે ચૌટાપુલ ને બરોડામાં ને બધે એને ફેરવા લઈ જાઓ. જો ડુમસ ને એ બધે લઈ જાય પછી છોટા પુલમાં એનું કઈ કામ છે નહીં. ત્યાં મસ્ત કુર્તા મળે, આવે ને કુર્તા લેવા અરે છે. એને હું દેવડાવી દઈ પણ તારે એ બધું મને ખાલી તારે કે ખાલી કુર્તા લેવાના છે બસ, પછી ક્યાંથી લેવાના એ બધી મને ખબર હોય, એ તને ન ખબર હોય. અને એક બીજી વાત છે ને, સુંદરને ઊંધિયું બહુ ભાવે છે અને મઠ્ઠો ભાવે છે. અરે વાહ. તો તમે મઠ્ઠો લેતા આવજો ને ઊંધિયાનો બધો સામાન તમને મેસેજમાં લખીને સેન્ડ કરી દઉં છું. તો બધું શાકભાજી લઈ આવી દેજો, બરાબર છે? કાંઈ વાંધો નહીં, તું ન લખશે ને તોય બધું મોકલે, તોય બધું લઈ આવીશ. મને પ્રેક્ટિસ જ છે અમે લાવવાની બધી. હવે એક જ ભૂલી જાઓ પછી મારે ક્યાં તમને ઠેક માર્કેટે મોકલવા? ઊંધિયાનો સામાન તારો એ કે અત્યાર સુધીમાં કોઈ રીતે મંગાવ્યું હોય ને કોઈ ભૂલ્યું છું? હા એ વાત તમારા કરતા વધારે તો શાકભાજી લેવા હું જાઉં છું માર્કેટમાં. હા તમે જે કામઢા છો તમે જ બધું કરો છો, અમે ક્યાં કાંઈ કરીએ જ છીએ. તમે બંને દેરાણી જેઠાણી ક્યાં એટલું કઈ કામ કરો છો? બધું હું લઈ આવું છું. હું લઈ આવું કા મારો દીપ લઈ આવે છે, બીજું કોણ લાવે છે? એવું છે તો તમારે અમારે આ ઘરમાં કોઈ જરૂર જ નહીં હોય ને. નહીં તમારે રાંધવાનું જ છે ખાલી. જો તમારું કામ શું છે આ ઘરમાં ખબર છે? કમરમાં દુખાડવાનું અને રાંધવાનું. ક્યારેક પોટા મારવાના, ક્યારેક કમર દુખાડવાની, ક્યારેક રાંધવાનું. આ તમે બે જણાએ આ જ કામ કરવાનું છે આ ઘરમાં, બીજું કાંઈ નહીં. બધું લાવીને અમે દઈ દઈશું તમને. એટલે તમારું કહેવાનું શું થાય છે? ને તારું શરીર તો જો કેટલું ભારે થઈ ગયું છે, અને તું વાંકી વળીને પોટા મારે, ઉપર નીચે થાય, પંખા સાફ કરતી હતી દીદી ઉપર ચડીને. મને નવાઈ લાગતી હતી કે આવડા ટેબલ ઉપર ચડી છે ઉપર પંખો સાફ કરવા, ને આ પડી ગઈ તો આ પગના ટાંટિયા તૂટી જાય.
એ તમને બહુ એટલી બધી પડી હોય ને તો તમે જ પંખો સાફ કરી દીધો હોત હા, મને ધીરે ધીરે અમે એ કરી લેશું. હા એ કરી લેશું નહીં કરી નાખવાનું કહેવાનું ન અચ્છા હવે હોય એ બધી વાત છોડ, એ તો બધું હાલ્યા રાખશે રોજે રોજનું. પણ હવે તારો ભાઈ કેટલા દી રોકાવાનો છે? કેમ તમને ખટકવાય મળ્યો હજી તો આજે આવ્યો છે અરે એમ નથી કેતો, તો પછી હું કંઈક સારો પ્લાન બનાવું. એને હું છે ને આ બાજુ આબુ અંબાજી ને આ બાજુ દૂર ફેરવી લાવું. હસી હે હા તો હું વાત છે એમ કહું છું. હાડો બનાવીને જલસા તો હે અરે મારી ઈચ્છા તો દુબઈ લઈ જવાની છે ને, થાઈલેન્ડ દુબઈ ફેરવી લાવું. પણ એને પાસે પાસપોર્ટ નથી એ તો વાંધા છે. તને કેટલી વાર આગળ તો તને કીધું તું એને કે પાસપોર્ટ બનાવી નાખ, કારણ કે મારે કેટલી બધી ટ્રીપો હોય બહાર પણ જવાની. તમે જેને પાસપોર્ટ બનાવડાવી આપો ને કારણ કે તમારે તેવી ઓળખાણું રહી પણ હવે તાત્કાલિક નહીં થાય, કમસે કમ 3 મહિના લાગે પાસપોર્ટ બનાવવામાં. તો અત્યારથી પ્રોસેસ કરો ને પણ હા, કઈ નહીં, એટલે આવતા વર્ષે લઈ જઈશ. બીજો કઈ લાવો છો બજારમાંથી? બીજું તો મારે વિચારવું પડશે હા, ઘરમાં બધું છે ને? હા એ તો બધું કમ્પ્લીટ છે અને હા, તારી આ કમર કેમ છે એ કે? મારી કમર હારી છે હવે હા. ઓછું દુખે છે કેમ કે કામ જ એટલું વધી જાય તો પછી હું કરું તને ખબર છે કમર હાનાથી હારી છે? એનાથી તને ખબર પેલું દર્દ ઓઇલ હું આવેલું છું, ખબર છે? જબુકાનું. હા હા, એ તે વાપરું ને એને તને રાહત લાગશે. જોઈએ છીએ હવે લગાડી જોઈશ બીજું હું લગાડે તો છે, કેટલી વાર તો મેં લગાડી દીધું તને, હજી ઉપાછી કે લગાડું તો ખબર પડે. મને થોડી ખબર હતી મને તેમ કે તમે આમ થા તેલ ઘસતા હશો એ તેલ બહુ મસ્ત છે, એ તો એનાથી તને રાહત થશે. હજી તમે જોજે તું. તો મને એવું થાય છે કે હું મારી દેરાણી માયાની તેલ લગાડી દઉં ને એ મસ્ત હાજી થઈ જાય તો મને કામમાં ન રાહત થઈ જાય થઈ જ જાય ને, કેમ નથી? તમારે ડેરાનું છે બંને બેન જેવું રાખવું જોઈએ. તારે એને દવા લગાવી દેવાની, એ તને લગાવી દે. એવું? બંને વારા પછી થઈ. બહુ મસ્ત શિખામણ આપો છો તમે હો. એટલે આટલી મસ્ત શીખામણ નથી. આ તો તને કહું છું, તમે બંને બે બહેનોની જેમ રહેવો એટલે તમને બહુ મજા આવે. બેન બેનની જગ્યાએ હોય અને દેરાણી દેરાણીની જગ્યાએ હોય, સાસુ સાસુની જગ્યાએ હોય અને મામાની જગ્યાએ હોય, ઘરવાળો ઘરવાળાની જગ્યાએ હોય અને બારવાળો બારવાળાની જગ્યા હોય. પછી એને આપણે સરખામણી આપણા ઘરવાળા સાથે ન કરાય ને. હા, તો હું કઈ જગ્યાએ છે એ તો મને કે, મને કઈ સમજાણું નહીં. હા, આપણે સમજવું નથી. તમે એમ કરો માર્કેટમાં જાઓ ને મસ્ત ઊંધિયાનો સામાન લઈ આવો હા, એ તો બધું લઈ જવાનું છે ને બરાબર મારે. છે બીજું અને આમાં મારું રિચાર્જ કરાવી દેજો. હા, એ થઈ જશે. અને ભાવનગરી કે સુરેન્દ્રનગરી મઠો લાવો છે કે પછી રાજાનો લઈ આવું? ગમે એ લાવજો ને. કયું ફ્લેવર લાવું તે પાછું કે છે, નકર પાછું તારા ભાઈ કે મારા આવું લાવ્યા, પાઇનેપલનો મળે, રોઝનો મળે, હોલ ફ્રૂટ મળે, મિક્સ ફ્રૂટ મળે. બોલો કેવો લાવો છે? પાઇનેપલ પાઇનેપલ. આ દેવા દો ને. મસ્ત લઈ આવજો. અને કેટલો લાવશો? 1 કિલો. 1 કિલો હું થાય થઈ હું આપણે 4 જણા ને 5 જણા તો છે. હવે ઓલી માયા 1 કિલો તો ઉલાડી જશે. 2 કિલો લાવજો 2 કિલો લઈ આવો. હાલ લેવાનું. તો તમારો ભાઈ ને તમારા ભાઈની ઘરવાળી છે ને ખબર નહીં પણ તમને કઈ કેવું ખોટું છે નકર તમને એમ થાય કે હું તમારા તું ગમે એટલું મને કહેજે કે મારા ભાઈ વિશે કાંઈ બી કહે ને, હું તારી વાત ક્યારેય કઈ માનવાનો નથી. એ હો બહુ સારું લ્યો ત્યારે જાવ હવે. ત્યારે હું હવે જાઉં. હા અને ત્યાંથી થેલી લઈ લેજો, માંગી લેજો એની પાસેથી ને. હારું ચાલ, હું જાઉં છું. આટલું બધું શાક લ્યો તો એક થેલી તો ફ્રીમાં આપે ને એ શાક હા, બધું સંભળાય છે, હું જાઉં ને છું. રસ્તામાં કઈ પડી ન જાય એ હા, બધી મને ને ખબર છે. કૂતરા વાહે ન થાય. આ કાળો કુર્તો પહેર્યોસ તો નાસ્તો એ ખલાસ થઈ ગયો. મંગાવવું પડશે. આ સુંદરને નાસ્તો ભાવે ને બધો મંગાવીશ. શું કરતા હતા આ બધું? ઓહો હો હો, વાસણ વાસણ ઘસાઈ ગયા ને આજ તો બધું આ પવાલીએ ભરીને મૂકી દીધી. હા જો ને થોડોક નાસ્તો ખલાસ થઈ ગયો તો મેં તું એક સરખું કરી દઉં ને, વધેલો નાસ્તો બધો એક બાજુ મૂકી દઉં. સાચી અને વાત. કામ તો મારે કરવું જ પડે કારણ કે મારો ભાઈ આવ્યો છે, મહેમાન ગતિ કહેવાય. હવે એ આવે ને હું મારા ઘરમાં જેમ તેમ રાખું તો માયા કેવું લાગે? કેવું લાગે શું? હું એમ કહું કે તમારા પિયરમાં કેવી વાતો થાય તો? પિયરમાં જઈને પછી એમ કે આ જો ની આ મારી બેનના ઘરે ગયો તો ત્યાં તો કેવું ગંદુ પડ્યું રહે, વાસણ એની ઘસાય હોય ને આમ ને તેમ ને આ વાતો થાય. મારું તો કંઈ નહીં પણ તમારું કેટલું ખરાબ લાગે. એને ખબર છે કે મારી બેન ઉપર જ આખું ઘર હાલે છે. મારી બેન જેટલી મહેનત કરે એટલું ઘરમાં કોઈ નથી કરતું. એને પહેલેથી ખબર છે મારી બેન એટલી મહેનતું છે ને કે એના ઘરમાં કોઈ કહીને જ ન જાય. મારા પરિવારમાં મારા કુટુંબમાં એટલા વખાણ થાય અને બધી ખબર છે કે મારી બેન આખા કુટુંબને એના હાથમાં કરી લીધું છે. પણ હું કરું? ભાઈ મારા ફૂટલા કે મને કોઈનો સાથ નથી મળતો. સાચી વાત. આ તમે કરો છો ને પણ ભાભી છતાંય અને આ બધું કરી લો છો ને આ તમે તમારી પિયરનું કેટલું રાખો છો તો વિચાર કરો. હું એ જ કહું આ તમારે પિયરનું વિચારીને જ કરવાનું બધું. આ બીજું તો બધું સાઈડમાં રહી ગયું. આ પિયરમાં ખરાબ ના દેખાવું છે, બધે દેખાય ને તો ચાલે.
આપણા ઘરમાં હાચી વાત છે તારે. હું તો તારા હગા આવે તોય ઢોહડાઈને મરી જાઉં છું ને મારા આવે તો ઈ તો મારે કરવું જ પડે ને ક્યાં જાઉં. એમાં શું છે મોટું કોણ તમે હવે મોટા તમે એટલે સ્વાભાવિક છે કે ઘરમાં કોઈ પણ આવે તો ખરાબ કોનું દેખાય તમારું દેખાય મને તો કોઈ ના બોલી જાય નાની છું તો અને બીજું કોઈ મોઢે તો નો કે વાહેથી વાતું કરે કે એની દેરાણી આવીને એની દેરાણી તેવીને એની માયા દેરાણી તું આવીને નકરા વાળ છૂટા કરીને લટિયા પટિયા પાડે. અમારે કોઈ દે જેઠાણી હર્ષાબેન કોઈની લટિયા પટિયા નથી પાડ્યા. એને દેશી રીતે રહેવું ને મસ્ત દેશી ખાવાનું બનાવીને ખવડાવ્યું કોકને ખાઈને રાજી થઈશું. કોઈ દી મેં કોઈનું ખાધું નથી. તઈના બે મોઢે વખાણ થાય એમને વખાણ નો થાય. ભાભી આ કેટલું બોલો છો તમે અરે ભગવાને મને બોલવા હાટું જ અહીંયા મોકલી છે. ઘડીક તો મને એવું થઈ ગયું હું રામા મંડળમાં આવી ગઈ સાચું કહું પણ હું એમ કહું છું કે આ પાછળથી વાતો થાય ને આ પાછળ કોને સાંભળવા જવું છે હું એમ કહું આ તમે કરો છો ને હું તો સાચું કહું ને તમારા જેવા આમ ભાભી મળવાને એટલે મુશ્કેલ છે કમર દબાઈ દે ને. હે કમર હા એ હમણાં પછી થોડી વાર એમ દબાઈ દઉં ને હું તમને આટલું આ તમારું આ પતાવી દો ને પછી હું તમે આવો ત્યાં એટલે હું તમને આ બધું દબાઈ દઉં દુખતું હશે નહીં ભાભી બહુ દુખે છે. હા, અને આ જો ને આ બીજા હાથ કડક કડક થઈ ગયા છે આ બહુ દુખે છે. હવે આ તું મને કમર દબાઈ દે ને હે તો હું તને વાહો દબાઈ દઈશ. નહીં હું તો એ આવશે ને તો એમને કહી દઈશ હું એમ કહું છું કે આ ભાઈ આવે ભાઈ હું કામના આ તમને હું એમ કહું છું કે પોતાની પત્ની માટે એને આટલોય પ્રેમ નથી ભાઈને હું એમ કહું તમને ભાભી તમે છે ને સાવ ભોળા પડો છો પોતાની પત્ની માટે આટલો તો પ્રેમ હોવો જોઈએ આ આખો દિવસ કામ કરી કરીને તૂટી જાઓ છો આ કમર દુખે છે સાંજે તમે આવો એટલે ભાઈને તો વાત કરો જ છો ને તો અમને એટલી ખબર ના પડે કે તમને કમર દબાઈ દે આ લાગણી પ્રેમ જેવું છે ને આ પુરુષોમાં હોતું જ નથી હું તો એમ કહું છું તમે તમારા ટેન્શન ના લેતા એટલે હા એની તો ખાસ કરીને તને વધારે ખબર હોય ને લાગણીઓ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય અને પ્રેમી પંખીડા કોને કહેવાય. અમે તો અહીંયા બસ માનતા ના છીએ બધાના કામ કરવા જ આવ્યા છીએ કામવાળા છીએ ને એટલે અમને લાગણીઓની કાંઈ ખબર ન પડે ને માયા મેડમ. ભાભી આ તમને સારું કહું ને તોય મારે તો આવું જ સાંભળવાનું હા મારા તો નસીબમાં આવું લખાઈને આવી છું તો કોઈનું સારું વિચારવા જાઉં ને એટલે મારે તો અરે નસીબ હારું છે તારું નસીબ હારું છે અમારા જેવું નથી. અમને તો હા હું આમ હોટીએ ઊભી કરે ને હોટીએ બેહાડતા અરે હું હારી છું આમ જો ગામની જેઠાણીઓને કેવ્યું છીએ કેટલા તો મેણા ટોણા માર. બાપરે બાપ ભાભી આટલો મોટો પેલો વંદો નીકળ્યો એ તારા લીધે તારા કામમાં છે એમાં ખબર નહીં કઈ ચોખ્ખું જ નથી રાખતી. હું કે તમે આ તો ઘરમાં હું એકલી રહું છું કે તોય રહેશો મને તો એ નથી સમજાતું જ્યાં ત્યાં ચાના વાસણ મૂકી દેશો તમારું કમર દુખે એટલે મારથી નથી તો થતું કમર તો અમારી દુખે છે. પણ હું તમારા કરતા બાકી ચકાચક રાખું એક વંડા કોકરોચ દેખાય તો ખરા ભાભી હા અરે આજ તો મારે તારા જેટલે કઈ જ દેવસ કે જોવો આ માયાએ કેવું ચકાચક રસોડું બનાવ્યું છે ચલો જોવા આજ તો મારે નવ નિરાત હા શું નવની રાત આ કોકરોચની ઊંઘ નથી કરવાની બાપા બાકી હું કોણ માયા હા ભલભલાની બદલી નાખો કયા અને આ કોકરોચ ના બાપા મારથી ના થાય આ તો ભાભી આવીને કરશે ભાભી ભાભી ક્યાં ગયા તમે મરી ગઈ. અરે ભાભી આવો ને આ મારથી ના થાય હો અને મારા કમરમાં બાપા પાછો ચસ્કો વાગ્યો છે લો મારી જગ્યા તમે રોકી લીધી એમ ને એવું આજે ખબર પડી ના આજે જોયા ને તમને ભાભી એટલે એમાં આવું છે કે આ થોડા દિવસથી તો તમે મેં જોયા ત્યાં સુધી તમે ઘરમાં બધું એમ કામમાં એમ એવું લાગ્યું કે લે કમર દુખતી હશે ને આવો આવો ભાભી લો 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 હાથ હાથ આપ્યો લેવું બહુ લેવું દુખે છે લે ને હાથ અરે પકડ. આ હાથ જ આપું છું લો ને આ પકડો ને આજે તો મારે મસ્ત આરામ કરવાનો છે આજે કઈ કામ નથી કરવાનું. બરાબર છે લો આપું છું હાથ ઊભા થાવ ઊભું થવાય એમ જ નથી કમર બહુ દુખે છે. જેટલું થવાય એટલું ભાભી ના રે ના ખબર છે બધી
આ તમારો ભાઈ આવ્યો ને એટલા દિવસ એમ મસ્ત દેખાડા કર્યા તમે કે હા કેટલુંય કામ કરો છો. હું તો જાણે કંઈ કરતી જ નથી, નવરી દૂધ જેવી હું તો બેસી રહું છું અને બધું કામ તમે એકલા કરો છો. એટલે તમારા પિયરમાં જઈને તમારા વખાણ થાય અને મારી બધી એમ પેલી કહેવાય ને બુરાઈઓ થાય કે આ પેલી એમની દેરાણી તો કંઈ નથી કરતી. હું ઈ જ જોઉં છું કે આ મહારાણી બોલ્યા કેમ નહીં. કમર હારી થઈ ગઈ. હા, એ તો તારી કેદી વળી દુખતી હતી કે ની મને? હે, તારી કમર દુખતી હતી કેદી ઈ મને તું કે? અને મારો વીરો સુંદર આવ્યો ઈ તને કણાની જેમ ખટકતો તો ને. સુંદર ને ઉંદર હતો. આ છછુંદરની જેમ મારી પાછળ પડ્યો હતો કન્ટિન્યુ. કેમ વળી? આ તારામાં એટલું બધું હું છે કે મારો ભાઈ તારી પાછળ પડે? એની વાહે તો છોકરીઓની લાઈન છે, લાઈન. એ છછુંદરની પાછળ છોકરીઓની લાઈન છે એમ? એ તો એને જ પૂછજો ને કે મારી પાછળ કેમ પડ્યો હતો. એકચ્યુઅલી મારું નામ છે માયા. ભાભી તમે ભૂલી ગયા હશો. માયા એટલે મહામાયા, ઘરમાં કરી દે બધાને છોન છાયા, છૂટા છેડા એમ કે. જો તારે જે કરવું હોય ને કરજે, બરાબર છે? તારા ઘરવાળાને તારે સંભાળવાની જવાબદારી છે, હવે મારી નહીં, કેમ કે હું તો હવે થાવ છું તારાથી જુદી. તો ભાભી મારા ઘરવાળાને હું જ સંભાળું છું, કઈ ગામવાળાને જ સંભાળવા આવતા. એવું તો આ 3 ટાઈમની રસોઈ બનાવીને કોણ ખવડાવતું તું બેન માયા? તે એ તો ઘરના છે તો ખવડાવવું પડે. લો એમાં શું કઈ નવાઈ કરી તો દીધી તમે? જુદા થયા પછી કોણ ખવડાવશે બેન માયા? જુદા થયા પછી હા. હું બનાવીશ ને. એવું? હાસ તો આ હાથમાં કોઈ દિવસ વેલણ પકડ્યું છે? કોઈ દિવસ રોટલી વણી છે? કોઈ દિવસ મસ્ત ચા ઉકાળી છે? કોઈ દિવસ બટેકાનું શાક બનાવીને ઘરવાળાને ખવડાવ્યું છે? એટલે ભાભી એવું ના માનતા કે હું અહીંયા કશું નથી બનાવતી એટલે હું મારા ઘરમાં કશું ના બનાવું. બધું જ આવડે છે મને. આ તો મારે શું કહેવાય તકલીફ હતી એટલે હું નથી બનાવતી. બાકી આપણને બધું જ આવડે છે. બાકી તમારે જુદા થવું છે ને થઈ જાવ. જો હું તો આ જ ઈચ્છતી આ હતી. જુદું થવાનું હું નથી કહેતી. તમારા ભાઈ ઘરવાળી કહીશ પછી મારો વાક કાઢતા નહીં, મને દોષ દેતા નહીં, કહી દઉં તમને. મને સંભળાય છે, હું બેરો નથી. વિજયભાઈ હું એમ કહું, હમણાં ભાભી જ બોલ્યા કે જુદા થવું છે. લો મેં નથી કહ્યું, હું તો હમણાં બોલી માં. એને મને કીધું મારે કામ કરવું નહીં પહેલા કરતા. તમે બંને જણા ડિસાઈડ કરી લેવું કે કોણ બોલ્યું છે, અને જો કોઈ નહીં બોલ્યું તો પછી અમે બોલીએ. ઓકે? કહી દઉં તમને ભાઈ. એક કામ કરો, તમે બંને જેવા ઈશારા કરી રહ્યા છો ને એના કરતાં હું જ કહી દઉં છું. એક કામ કર દીપક, આપણે બંને જુદા થઈ ગયા, તું ઉપર હું નીચે, એટલે કામ જ પતી જાય. તમારી સાચી વાત છે ભાઈ. હા. એમ જ કરવાની જરૂર છે. હા, શું એમ જ કરવાની જરૂર છે? અરે આપણે ઉપર ને એ લોકો નીચે એમ કહે છે ભાઈ. તો શું ફરક પડી જવાનો? હવે ભાઈની બોડી એટલી બધી છે તો દાદરા ચડવા ઉતરવામાં કેટલી તકલીફ પડે ને. એ જ તો કહું છું, ઉપર ચડ ઉતર કરે ને તેમની બોડી ઉતરે આમની ને આમની બંનેવની. અરે આપણે શી જરૂર છે ઉપર જવાની? જોયું તમે? હરેક વાતમાં વિરોધ કરવો ને એટલે બસ એક આ માયાનું કામ, બીજા કોઈનું નહીં. તો આપણે ઉપર ચાલ્યા જઈએ. તને શું વાંધો છે? તમને ખબર છે કે મારા ગોઠણ દુખે એટલે તમારે મને હેરાન કરવાની એમ ને? ભાભી, ભાઈ, આટલા વર્ષથી હું હારે આવી, મારી એક વાત નથી માનતા તમારા ભાઈ. તમને ખબર છે ને આ ઘરમાં મારું કઈ હાલતું જ નથી. બે ભાભી શાંતિ રાખો. મને ખબર હતી આ મેટર આવશે ને આવશે એટલે જ હું લાવ્યો છું સિક્કો. આમ આપણે છાપાકાઠા કરીશું એટલે ખબર પડે કે ઉપર કોને રહેવા જાવું ને નીચે કોને પછી એને રહેવા કહેજો ફરાશે નહીં. આ જાવું. બરાબર છે ને? તમારું શું છે? તું જ માંગી લે ને, આમથી તું જ બધા મોરની મોર થાશો. શાંતિ રાખ. તું કે ને એમ કરવાનું છે. તારે છાપા જોઈએ છે કે કાંટા જોઈએ છે નીચે રહેવા માટે? વિચારવા દો 1 મિનિટ. એમાં હું વિચારવાનું હોય? મગજ તો બહુ છે, આમ તો બહુ બ્લા 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 કરશો. વિચારવું પડે ભાભી. અરે. આ તમારું આખી જિંદગી નથી ચાલ્યું અહીંયા ઘરમાં. મારું તો આમની આગળ ચલાવું કે નહીં? અરે તમે મારી વાત સાંભળો. આવું જો વિચારવાનું હોય ને એના કરતાં પહેલા એ વિચારજો કે તમે જુદા પડશો ને બધું કામ ભાગે સિંગલ આવશે, તકલીફ થશે બંને જાણીને. અરે ભાઈ આ કૂતરાની પૂંછડી છે ને વાકી જ રહે, બરાબર? એટલે સમજાવવાનો કોઈ મતલબ નથી. આને છાપા કાટા કરીને ઉપર નીચે વેચી દઈએ એટલે એને ખબર પડે કે કેટલી વિશેષ શો થાય. બસ હો. હજી પણ તમને કહી દઉં છું, આવું કરવા કરતાં હજી વિચારી લેજો. પછી બિલકુલ ફરક નહીં થશે. જે આવશે એ તમારે કરવું પડશે. અરે ભાઈ પણ 1 મિનિટ મને વિચારી તો. છાપ કાઢ. મારી છાપ હાલો, હું ના, ના, જીતીશ તો. કાઢ. ના ના છાપ. હું કહી દઉં? આ એવું કરો ભાભી મારી. 1 મિનિટ.
નીચે રહેવા માટે તારે શું જોઈએ છાપ કે કાટ? છાપ ના કાટ રાખો ને મારી એક કાટ જ રાખો. મિનિટ જેનું ખરું પડશે ને બોલશે, દાખલા તરીકે આ બોલ્યા, ભાભી બોલ્યા કે આ વહુ બેટા બોલે, જે બોલશે ને એનું ખરું પડશે એને નીચે ઉછાળવા ટાઈમે હો એને નીચે રહેવાનું. હા તમે પહેલા ફાઇનલ કરો. એમને હા અમે છાપ કરી કાટ. લીધું. ચલો હું બોલી જઈશ, તમારે આમ રાખવાનું, બરાબર? ચલો. હા ચાલો. બોલો તમે ભાભી. નહીં, પેલા આ ઉછાળીને આમ ઉછાળો કરો, બોલી લેવાનો. પછી હું બોલીશ. છાપ હજી બી વિચાર કરી લેજો. છાપ રેડી? તમારી કાટ જ હશે ને. બસ લે 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 લાડો લે 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 લે. બસ મારે- ભાભી બહુ ખુશ ના થાવ. પણ તમને પહેલા જ કીધું હતું ને. કઈ વાંધો નહીં. આ તારે બહુ ઉપાડો હતો. આ નીચે રહેશો ને તો આટલા છો અજયભાઈ તમે આમ થતા જશો. વાંધો નહીં હું તો કહું છું. એ હવે તું તારે ક્યાં ટેન્શન જોવું છે? તું ટેન્શન ન લે. તું તારે રસોઈ બનાવી નીચે આપવા નહીં આવી પડે, પણ એક વાત યાદ રાખજે, હું રસોઈ બનાવીને તને ઉપર તો નહીં જ આપું. અને હા દીપક, મારી એક વાત સાંભળી લે. કદાચ તને ઉપર નહીં ફાવ્યું, કદાચ આને અહીંયા નહીં ફાવે ને પછી કે ભાઈ આપણે ભેગા થવું છે ને તો આપણે ભેગા નથી કરવાના આ લોકોને, નક્કી રાખજે. જો ભાઈ આ છાપ કાર્ડમાંથી જે જીત્યું ને જેણે કીધું એ લોઢા ઉપર લીટો, પછી કાંઈ નહીં થાય. કાંઈ થશે નહીં હવે, બરાબર? હું તમારા ઘરનું એક પણ કામ નહીં કરું, અત્યારથી કહી દઉં છું. લખું એમાં લખી લેજો ને તમે મને ફોર્સ નહીં કરતા. હું ગમે એટલી માંદી હશે ને તો એના ઘરનું કામ નહીં કરું, કારણ કે હું જ્યારે બીમાર હોઉં ને ત્યારે મારી હળી ભળ. અને મારી પણ એક વાત સાંભળી લે, તને ગમે એટલી તકલીફ પડશે ને તો હું કંઈ નથી કરવાનો. હું મારી ઓફિસ અને મારો ધંધો સંભાળીશ. અને નેહા પણ તમારા ઘરનું એક પણ કામ નહીં કરે. કાં નેહા? તમે તો કરશો ને હું બીમાર પડું ત્યારે આ કામ. બધું કામ ઈસ કરીને દેતી હોય ને એમ કહીશ. પણ હવે તને ખબર પડશે એ તો તને મને ને તમને હા. તમે બહુ નાચતા હતા હમણાં, મજા આવી ગઈ હશે ને તમને, તમે જોશ આવી ગયું હશે ને મને તમારી હા. છાપ કાટ હા. છાપ આવી. હંમેશા જીત સત્યની જ થાય છે, એટલે બહુ ઘમંડ ના કરવો જોઈએ દેરાણી બા. હા તો એવું કરો, ઉતરીને નાચી લો. તું એક કામ કર, એ બધી લપ મૂકો. બલ્લે બલ્લે કરી લો ને ભાભી. ઓ નેહા, એ અહીંયા તો- બધી લપ મૂકો ને તું હવે છે ને આપણો સામાન બધો ઉપર ચડાવવા મળજા આવે. હા જાઓ જાઓ. ઉપર આપણે જો રહેવાનો વારો આવ્યો છે. હું ચડાવું સામાન હા, એકલી, હા. મારથી ના થાય, મારી કમર દુખે જ. હા. ચડાવો તમે. મારો સોફો ખાલી કરો. કામે કોણ જશે? અલા એ તો તમે અમારો સોફો ખાલી કરો. હાલો હાલો જાઓ જાઓ. હાલો હાલો આ સોફો અમારો સાલો ગંદો થાય. હાલો જાઓ જાઓ. આ બાજુનો અમારો છો એટલે ઓલે તારા રૂમમાં છે તારું, બાકી આ મારું છે. આવું છું, જા. હા મારો સોફો છે. ચાલો તમે, આપણે કઈ કામ નથી અહીંયા. જાઓ જાઓ સામાન લ્યો. હવે આવી બિલાડી. હાલ હવે તને ટાઢક પડી ગઈ, મારા ભાઈને તે મારાથી દૂર કરી દીધો, હવે સુઈ જા શાંતિથી અહીંયા. હવે હું રંધી નાખો હું. બીજું તો શું કહું તને? જો તમે બે હરખી રહી હોત ને, તમે બે ભાઈ છૂટા નહીં પડત. આખી જિંદગી સાંભળતી આવીશું. હવે છે ને મારામાં તમારા બધા શબ્દો સાંભળવાની જરાય તાકાત નથી રહી, એટલે આ શરીરને આટલું રહેવા દો તો વધારે સારું. હવે તો મારે તારી વાત ને તારે મારી વાત સાંભળવી જ પડશે. હવે ત્રીજો વ્યક્તિ આપણા ઘરમાં કોઈ છે નહીં સાંભળવા વાળો. નકર બધે બહુ કામ કરી કરીને ઊંધા પડી ગયા, તમારો ભાઈ ને તમારા ભાઈની ઘરવાળી ને. જો હર્ષા, હું તને એક સત્ય વાત કહી મારે દઉં. તમારી કોઈ સત્ય વાત નથી સાંભળવી, બરાબર છે? તમને બહુ સારું લાગતું હોય તો જાજો ને ભેગા રહેવા. હાલો ચાલો. હરેક વાતમાં મને જ કે કરે છે. હાલો દાળ દૂધીનું શાક બનાવો અને રોટલા બનાવો, બીજું શું કરવાનું? મારી પાસે ક્યાં ટાઈમ છે? મારે સામાન હરખો કરવાનો છે. જોયું મિત્રો, આવી તકલીફ બધાને થતી હોય છે. એના કરતાં સંભાળીને સમજીને એકબીજાના વિચારને મિક્સ કરીને રહેતા શીખી જાઓ તો આ તકલીફ નહીં પડે.